જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારમાં ઉઠ્યા ખેતરમાંથી. તો મિત્રો સવારે 5 વાગે લાઈટ આવી હતી, વાળી દીધું શાકભાજીમાં. આમ તો ઘણું નથી બાકી રહ્યું, 1-2-3 વળી જેવું બાકી છે શાકભાજી. બધી પણ દેવળિયા અને એક આપણે જે ગાર છે એટલું બાકી છે, બાકી બધું કહી દીધું હોય. તમે તો જોઈ શકો છો, આપણે જોરદાર ફૂલ આવવા માંડ્યા છે. કાળીંગડા પણ ટૂંક સમયમાં આવવા મળશે. તો ચલો મિત્રો ફટાફટ વાળી દઈએ, કારણ કે આવ્યું છે એટલે ફટાફટ પતાવી દઈએ. મળીએ થોડા સમય પછી. મિત્રો આવી ગયા ખેતર બાજુ, કારણ કે ભેંસો માટે ઘાસચારો લેવા માટે. તો આપણે તો ચાવલાના કાણા તો ફળતા હતા માટીના, જે ભેંસો માટે બનાવી એના માટે. તો હાલ તો પહેલાં લેવા આવ્યા હતા, ફોટો તૈયાર કર્યો હોય. તો ચલો લઈને જઈએ ખરે. તો બાઇક આ સાઈડ મૂકી પેલી સાઈડ લઈ જવું પડે, કારણ કે પેલી સાઈડ છે. ચલો જઈએ મિત્રો. ફાઇનલી ચાલો આવી ગયા છે અને ચાલુ લઈને આવી ગયા દુકાન બાજુ. તો કોણ હાલ તો 10-11 વાગ્યા સુધી બેસ્યું અહીંયા, પછી જવું છે ગામ. તો મિત્રો ખરા જવું હોય હાલ તો પણ નાઇન જમીને ઠંડી બધી ચાલુ હોય ત્યાં સુધી અહીંયા બેસીએ. તો ચલો ભાઈ મળીએ તો પછી. મિત્રો ફાઇનલી આપણે જોઈ શકો છો એકદમ ફોડી દીધું, ટકા નખાયા રહી. તો ટૂંક સમયમાં કારીગર આવી રહ્યા છે આ નખાવા આપણે માપ લેવા માટે. તો એ પ્રમાણે ખાડા ખોદી દઈશું ને ખાલી તો બ્લોક બતાવી દઈશે. તો આપણે જોઈ શકો ફંડા આપણે એકદમ મસ્ત પાઈ દીધા છે. મિત્રો અહીંયા એક કાળેંગડી પણ મુહૂર્ત થઈ ગયું છે, કાળેંગડાનું અહીંયા હમણાં દેખાયું. તો ચલો તમને બતાવું મળે તો. મિત્રો અત્યારે મળે એમ નથી, મિત્ર વહેલા આવ્યું હતું તો કાળેંગડા આવવા માંડ્યા છે. તો ચલો પછી જઈશું દુકાને, ઘંટી પણ ચાલુ કરી દીધી. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. તો મિત્રો દુકાન આવી ગયા ને જોઈ શકો ઘંટી તો ચાલુ હોય, આમ તો ક્યાં નહીં ચાલુ, 2 જણા બાકી બીજા અંદર પડ્યા છે. તો શ્રી મહાકાળીમાં મિત્રો હજી તો હવે સમય છે અહીંયા, હજી તો મોડા સુધી રહેશું, કારણ કે તો કંઈ નહીં અહીંયા દુકાને બેસીએ ગ્રાહકની રાહ જોઈને. ચલો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 7:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા દુકાને. તમે તો જોઈ શકો ઘંટી બંધ કરી દીધી, દેણા બીજા મેળ કરી દીધા છે. હવે તો પણ વહેલા લેવા આવશે ગ્રાહક જે પડ્યા. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો તો હજુ મોડા સુધી બેસું, કારણ કે ગ્રાહકો તો હજુ આવશે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 8 વાગી ગયા. આમ તો 8 નીચે આવી જાય. આપણે દુકાને ઘંટી વટાવવાની શરૂઆત કરી દીધી. જોઈ શકો દુકાન તો વટાવી દીધી, ઘંટી પણ વટાવીને જઈએ ખરે. તમે તો જો બધું કમ્પ્લીટ કરી દીધું હોય, બસ હવે હેડવાનું રહ્યું વટાવીને. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો તો બધું એકદમ દુકાનનું તો અંદરથી બંધ કરી દીધું હોય. હવે કોઈ ગ્રાહક આવશે નહીં તો જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.